નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે સરકારશ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જન્મના પ્રમાણપત્રને લઈને, તેના વિશેની આજે આપણે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે સૌથી પહેલી એ છે બાબત કે જન્મનું પ્રમાણપત્રની અંદર જે પણ સુધારો કરવાનો હોય છે તેવા સંજોગો દરમિયાન નગરપાલિકા અથવા મહાનગરપાલિકાની અંદર આપણે જે હેડ ઓફિસ છે ત્યાં જતા હોઈએ છીએ. પરંતુ આ જે નવો નિયમ આવ્યો છે તેના સંદર્ભે હવે પછી જે વોર્ડની કચેરી હોય છે, બરાબર છે, મહાનગરપાલિકાઓની અંદર તે વોર્ડની કચેરીને પણ મંજૂરી આપવામાં આવ્યું છે. પરંતુ એ જે મંજૂરી આપવામાં આવ્યું છે તેની અંદર કેવા પ્રકારના સુધારા થશે? તો જે જન્મના પ્રમાણપત્રની અંદર સામાન્ય સુધારા હશે દર્શક મિત્રો, જેમ કે કોઈ વ્યક્તિના નામની પાછળ આપણે કોઈ પણ નાના શબ્દ જોડતા હોઈએ છીએ, જેમ કે કોઈ બેન છે તો એની અંદર બહેન, બેન, કુમારી, કોઈ છોકરો હોય તો કુમાર, બરાબર છે. એ રીતના જે આપણે શબ્દો પાછળ લખતા હોઈએ છીએ તો એને કમી કરવા માટે તમે તમારા વોર્ડ નંબરની કચેરી જે હોય ત્યાં આગળ જઈ શકો છો અને ત્યાં આગળ વગર સોગંદનામું આપે એ તમારી જે સામાન્ય ભૂલ છે તેને સુધારી શકો છો. પરંતુ દર્શક મિત્રો, જ્યારે તમારી મોટી ભૂલ હોય જન્મના દાખલામાં, તો તેના માટે તમારે જે મહાનગરપાલિકા કે મહાનગરપાલિકાની જે વોર્ડની જે જન્મ મરણની શાખા હોય છે ત્યાં જવું પડે છે. હવે મોટી ભૂલ કોને ગણીશું? તો તમારા દીકરા દીકરીનું જન્મના પ્રમાણપત્રની અંદર જે તમે નામ લખાવેલ છે તે નામ તમારે ફરી બદલવું છે કે આ નામ અમારે નથી રાખવું, નવું નામ રાખવું છે. તો તેવા સંજોગો દરમિયાન એ જે ભૂલ છે તમારે, કારણ કે જે તમારા દીકરા દીકરીનું નામ છે આખે આખું તમારે ચેન્જ કરવાનું છે, તો એ મોટી ભૂલ છે અને તેના માટે તમારે કમ્પલસરી સોગંદનામું આપવું પડશે અને તે જ જન્મ મરણની જે શાખા છે ત્યાં આગળ તમારો આ સુધારો થશે. ત્યારબાદ બાળકના પાછળ પિતાનું કે જે પણ માતાનું નામ છે તેની અંદર ભૂલ છે, બરાબર છે, તો માતાના નામની અંદર ખાલી એક અક્ષર ચેન્જ થવાથી આખું નામ ચેન્જ થઈ જતું હોય તો તેવા સંજોગો દરમિયાન એ સામાન્ય ભૂલ નહીં ગણાય દર્શક મિત્રો, એ મોટી ભૂલ ગણાશે અને તેની માટે પણ માતા પિતાનું નામ ચેન્જ કરવા માટે પણ માતા પિતાના નામની અંદર જો સામાન્ય ભૂલ હશે ને તો પણ તેની માટે સોગંદનામું આપવું પડશે અને આ કામ તમારું જે જન્મ મરણની શાખાની જે મુખ્ય કચેરી છે ત્યાં આગળ થશે, બરાબર છે. એટલે જે નામની પાછળ સામાન્ય શબ્દો લગાવવામાં આવ્યા છે એને માટે તમારે સોગંદનામું આપવાની જરૂર નથી અને હવે પછી તે તમારી વોર્ડની કચેરીમાં પણ સુધારો થઈ જશે. તે જ રીતે ગ્રામીણ વિસ્તારની અંદર તમે તાલુકાની અંદર જતા હતા દર્શક મિત્રો, તો તેની જગ્યાએ હવે તમારા જે ગ્રામના જે વીસી હોય છે, બરાબર છે, કોમ્પ્યુટર ઓપરેટર, તેમની પાસે તમે જઈને આ તમારા જે પણ જે સામાન્ય ભૂલ છે તેને સુધારો કરી શકો છો. પરંતુ જો તમારી મોટી ભૂલ હશે તો તેની માટે તમારે તાલુકાની જે કચેરી છે જન્મ મરણની શાખા ત્યાં જઈને તમારે સુધારો કરવાનો રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો, બીજો નિયમ એ આવ્યો છે કે હવે પછી જન્મના પ્રમાણપત્રથી લઈને સરકારી દરેક ડોક્યુમેન્ટની અંદર દર્શક મિત્રો એક સૂત્રતા જળવાઈ રહે તે માટે એક જ પદ્ધતિસર દરેકે વ્યક્તિએ નામ લખવાના રહેશે. એટલે કે સૌથી પહેલા તમારું પોતાનું નામ, ત્યારબાદ તમારા પિતા કે પતિનું નામ અને ત્યારબાદ તમારી અટક. આવું આખા ગુજરાતની અંદર એક સમાન જ એક પદ્ધતિથી નામ લખવાના રહેશે, જેથી કરીને જન્મના પ્રમાણપત્રથી લઈને દરેક પ્રકારના તમારા ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પછી કોઈ દસ્તાવેજ કંઈ પણ હશે દર્શક મિત્રો, તેની અંદર હંમેશા દરેક વ્યક્તિનું નામ પહેલું રહેશે અને તેમના પછીથી જેમનું પણ નામ લાગતું હશે તેમનું નામ બીજા નંબરમાં રહેશે અને ત્રીજા નંબરમાં એટલે કે છેલ્લે જ હંમેશા અટક લખવાની રહેશે. આ જે પરિપત્ર છે દર્શક મિત્રો 17/1/2025 રોજ સરકારશ્રી દ્વારા બહાર જાહેર કરવામાં આવ્યો છે, જેના દ્વારા આ જે જાહેરનામું છે તેના આધારે હવેથી નામની અંદર જ્યારે પણ આપણે કોઈ લિસ્ટની અંદર નામ ચેક કરવાનું હોય છે તેવા સંજોગો દરમિયાન પણ આપણને ઘણી અગવડતા પડતી હોય છે. ત્યારબાદ ક્યારેક શું હોય છે કે દસ્તાવેજની અંદર કોઈ ભાઈની અટક આગળ છે અને કોઈ ભાઈની અટક પાછળ છે, તેના કારણે જે ડોક્યુમેન્ટ છે ને તેની અંદર બધું ચેક કરવાની ઘણી તકલીફો ઊભી થતી હોય છે. તો હવેથી આ એક સૂત્રતા રહેશે કે કારણ કે જે વ્યક્તિનું નામ છે હંમેશા જ આગળ રહેશે અને અટક એ બધાની જ પાછળ રહેશે, બરાબર છે.
પાછળ લખવાની રહેશે. એટલા માટે હવેથી લિસ્ટ બનાવવાનું હશે કોઈ ગ્રામ પંચાયતની અંદર કે તાલુકા પંચાયતની અંદર કોઈ પણ પ્રકારનું સરકારી યોજનાની અંદર તમારે પોતાનું લિસ્ટ ચેક કરવું હશે તો પણ સરળતા રહેશે. કારણ કે હંમેશા આ એક સૂત્રતા જળવાઈ રહે તે રીતના જ પદ્ધતિસરના નામ લખવામાં આવશે. બરાબર છે દર્શક મિત્રો. એટલે આ રીતના હવેથી નવા સુધારા થયા છે. અને દર્શક મિત્રો, આ જે જન્મના જે તમારો સામાન્ય ભૂલ છે જન્મના દાખલાની અંદર તે સુધારવા માટેનું જે અત્યારે ઝુંબેશ છે તે અપાર આઈડીને લીધે છે. કારણ કે અપાર આઈડી તમારા બાળકનું એક જ વાર બનશે અને તે લાઈફ ટાઈમ ચાલશે. જો અપાર આઈડીની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ તમે આપો છો અને તે પ્રમાણે નામ લખાઈ જશે તો પછીથી તમારે એ અપાર આઈડીની અંદર સુધારો કરી શકાય નહીં. એટલા માટે અત્યારે જન્મ મરણની શાખાએ દર્શક મિત્રો ઘણો ધસારો જોવા મળી રહ્યો છે. કારણ કે બાળકના નામની અંદર ભૂલ છે અથવા તેના પિતાના નામની અંદર ભૂલ છે. તો આ રીતનો સુધારો કરવા માટે દર્શક મિત્રો તમારે જન્મ મરણની શાખાએ જવાની જરૂર નથી. બરાબર છે. જે મહાનગરપાલિકા કે નગરપાલિકાની અંદર રહેતા જે મિત્રો છે તેમને તો તેમના વોર્ડની અંદર જ સોગંદનામું આપ્યા વગર સામાન્ય ભૂલ સુધારી શકશો. અને મોટી ભૂલ માટે તમારે મુખ્ય કચેરી જવાનું રહેશે. તો દર્શક મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.